જિલ્લામાં ચોમાસામાં થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં નાના મોટા રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેને લઈને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે તે માટે તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત મહીસાગર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામે જવાનો રસ્તા પર ચોમાસામાં વરસાદને કારણે નાના મોટા ખાડાઓ પડ્યા હતા, જેને કારણે વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ જિલ્લા વહીવટીતંત્રના સંકલન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ પર ડામરથી ખાડા ભરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે, જેથી નાગરિકોને વાહન વ્યવહાર માટે સરળતા રહે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદથી થયેલા માર્ગ નુકસાનને પગલે સતત સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને તાત્કાલિક રસ્તા મરામત માટે સુયોજિત આયોજન સાથે કામગીરી હાથ ધરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવાની કામગીરી અંગે નવા મુવાડા ગામના સ્થાનિક શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે વરસાદના લીધે હાઈવેથી ગામ પર જવાના રસ્તે ખાડા પડ્યા હતા. તે અંગે 2 દિવસ પહેલાં માર્ગ અને મકાન વિભાગને અમારા દ્વારા અરજી કરવામાં આવી હતી. આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અધિકારીશ્રીઓની હાજરીમાં રોડ અને રસ્તા પર આવેલા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે. તે બદલ તંત્ર અને મુખ્યમંત્રીશ્રીનો અમે આભાર માનીએ છીએ. અનિકેત જોશી, મહીસાગર.